આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સલમાન ખાને ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ નો બીજા રાઉન્ડનો પ્રારંભ કરાવ્યો છે. વડોદરાની ટીમ ગુજરાત ટ્રેલબ્લેઝર્સ પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ છે. હૈદરાબાદના પાવરપેટ સ્ટેડિયમમાં 1800થી વધુ ચાહકોએ હાજરી આપી છે. બીબી રેસિંગના એન્થોની બોલ્ટ 450cc ઇન્ટરનેશનલ ક્લાસમાં જીત હાંસલ કરી છે. ઇન્ડિવિક્યુઅલ્સ ક્લિન્ચીસના ક્લેવિન ફોનવિલે એટલે કે યામાહા વાઇઝર 250cc ઇન્ટરનેશનલ ક્લાસ અને ટીમ બિગરોક મોટરસ્પોર્ટ્સના નાકામી મકરીમ 250cc ના ઇન્ડિયા એશિયા મિક્સ કેટેગરીમાં ટોચ પર પણ રહ્યા છે. હૈદરાબાદના ગચીબોલીના જીએમસી બાલયોગી એથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે મેગાસ્ટાર અને ISRLના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનની હાજરીનો બીજો રાઉન્ડ તેની હાજરીમાં શરૂ થયો છે. તેલંગાણા સરકારના માનનીય મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા આ કાર્યક્રમને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી અને શરૂઆત કરાઈ છે.